નમસ્કાર બાળકો, એબી સ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે રિપોર્ટિંગ એવન્સમાં ટાઈપ નંબર 3 કમ્પ્લીટ કર્યું. ટાઈપ નંબર 3 પૂરું કર્યું કે જેમાં આપણે શીખેલા હતા ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવવું. બરાબર, ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ. ટોપિક તો એ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, પરંતુ ટાઈપ નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર, ટાઈપ નંબર 4 માં આગળ કીધું હતું એ પ્રમાણે થોડા નવા નિયમ આવશે. આગળના જૂના છે ટાઈપ નંબર 1 2 એ તો બરાબર છે, એ તો યાદ રાખવાના જ છે. થોડા આપણે નવા આવશે. ચલો ટાઈપ નંબર 4, ટર્ન the exclamatory sentences into indirect speech. exclamatory sentences એટલે કે ઉદ્ગાર વાક્ય. બરાબર, ઉદ્ગાર વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું. તો કેવી રીતે ફેરવવું એના માટેના નિયમો છે. જૂના જે નિયમો છે પેલા એ તો યાદ રાખવાના જ, થોડા નવા નિયમો આવે છે. તો નિયમ નંબર 1 જોઈએ કે ઉદ્ગાર વાક્યમાં ફક્ત આશ્ચર્યની લાગણી વ્યક્ત કરવામાં આવી હોય. કોઈ બી એવું વ્યક્તિ બોલાયો કે જેમાં આશ્ચર્ય હોય. બરાબર, તો આશ્ચર્યની લાગણી વ્યક્ત કરવામાં આવી હોય તો said to ને બદલે exclaimed લખવું. exclaimed એટલે આશ્ચર્ય અનુભવવું. exclamatory sentences છે ને exclamatory, તેના પરથી આપણે શું લેવાનું છે? exclaimed એટલે ફક્ત આશ્ચર્યની લાગણી વ્યક્ત કરવામાં આવી હોય તો જે વાક્યમાં said to આપેલું હોય ને તેની જગ્યા પર exclaimed લખવું. exclaimed એટલે આશ્ચર્ય અનુભવવું. બરાબર, ચલો નિયમ નંબર 2, ઉદ્ગારવાચક શબ્દ એલાસ. જો બાળકો આ ઉદ્ગાર ચિહ્ન છે. ઉદ્ગારવાચક શબ્દ એલાસ દુઃખની લાગણી વ્યક્ત કરે છે. એટલે સમજી લેવાનું કે આ શબ્દ આપેલો હોય તો એ વાક્યમાં દુઃખની લાગણી આવતી હોય. એટલે ઉદ્ગારવાચક શબ્દ એલાસ દુઃખની લાગણી વ્યક્ત કરે છે. દુઃખની લાગણી વ્યક્ત કરવા માટે said to ને બદલે exclaimed with sorrow લખવું. સોરો એટલે દુઃખ, શોક. બરાબર, એટલે ઉદ્ગારવાચક શબ્દ એલાસ આપેલો હોય એટલે સમજી લેવાનું કે આ વાક્યમાં દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. અને દુઃખની લાગણી વ્યક્ત કરવાની હોય ત્યારે exclaimed said to ને બદલે શું લખવું પડશે? exclaimed with sorrow. બરાબર છે, સોરો એટલે દુઃખ અથવા તો શોક. બરાબર, આગળ નંબર 3, ઉદ્ગારવાચક શબ્દ હુર્રે. આ ઉદ્ગાર ચિહ્ન છે. ઉદ્ગારવાચક શબ્દ હુર્રે આનંદની લાગણી વ્યક્ત કરે છે. હુર્રે શબ્દ આનંદની લાગણી વ્યક્ત કરે છે. ને આનંદની લાગણી વ્યક્ત કરવા માટે said to ને બદલે exclaimed with joy અથવા તો exclaimed with delight લખવું. બંનેમાં exclaimed with લખવું. કે હુર્રે શબ્દ આપેલો હોય એટલે સમજી લેવાનું એ વાક્યમાં આનંદની લાગણી રજૂ કરવામાં આવી છે. અને આનંદની લાગણી રજૂ કરવા માટે said to કાઢી નાખવું. તેની જગ્યા પર કાં તો exclaimed with joy લખી શકાય અથવા તો exclaimed with delight લખવાનું રહેશે. joy એટલે બી આનંદ ને delight એટલે પણ આનંદ. બરાબર, આગળ નંબર 4, ઉદ્ગારવાચક શબ્દ બ્રાવો. આ ઉદ્ગાર ચિહ્ન છે. ઉદ્ગારવાચક શબ્દ બ્રાવો પ્રશંસાની લાગણી વ્યક્ત કરે છે. એટલે કોઈની પ્રશંસા કરવી હોય, કોઈના વખાણ કરવા હોય તેના માટે આ શબ્દ વપરાય. તો પ્રશંસા અથવા તો વખાણની લાગણી વ્યક્ત કરવા માટે said to ને બદલે exclaimed with praise. exclaimed with praise અથવા તો applauded લખવું. exclaimed with praise અથવા તો only applauded. applauded ક્યારે લખી શકાય બાળકો? કે જ્યારે આપણે કોઈ બી હોલમાં ગયા હોય, ત્યાં કોઈ સ્ટેજ ઉપર કોઈ બી વ્યક્તિ સ્પીચ આપે અથવા તો ક્લાસમાં કોઈ સ્ટુડન્ટને સ્ટેજ ઉપર બોલાવેલો હોય ને એને કંઈ સારું કામ કરેલું હોય તો આપણે તાળી પાડીએ ને. બરાબર, તો એ તાળી પાડવાના એ બી એક વખાણ કહેવાય, પ્રશંસા કહેવાય. તો ત્યારે applauded વપરાય. બાકીના બધામાં શું આવશે? exclaimed with praise. praise એટલે વખાણ, પ્રશંસા. applauded એટલે તાળીઓના ગડગડાટથી વધાવી દેવું. praise એટલે પ્રશંસા, વખાણ. applauded એટલે
તાળીઓના ગડગડાટથી વધાર્યો. એટલે બ્રાવો શબ્દ આપેલો હોય ત્યારે say it to ને બદલે exclaimed with praise લખી શકાય, અથવા તાળીઓ પાડીને વખાણ કરવાના હોય તો applauded લખી શકાય. ઓકે, ચલો નેક્સ્ટ નંબર 5. ઉદ્ગારવાચક શબ્દ my god. ઉદ્ગારવાચક શબ્દ my god નિરાશાની લાગણી વ્યક્ત કરે છે. શાની લાગણી? નિરાશા. નિરાશાની લાગણી વ્યક્ત કરે છે. નિરાશાની લાગણી વ્યક્ત કરવા માટે said to ને બદલે cried out in despair. જો આમાં exclaim નથી. said to ને બદલે cried out in despair લખવું. ફરી પાછું my god શબ્દ હોય ત્યારે શું સમજવું? નિરાશાની લાગણી. ને નિરાશાની લાગણી વ્યક્ત કરવા માટે said to ને બદલે cried out in despair લખવું. બરાબર. આગળ નંબર 6. ઉદ્ગારવાચક શબ્દ ઓહ. દિલગીરી એટલે કે અફસોસ. અફસોસ થાય ને, કોઈ બી કામ એવું કર્યું હોય તો ક્યારેક અફસોસ થાય તો દિલગીરી અથવા તો અફસોસનો ભાવ વ્યક્ત કરે છે. દિલગીરીનો ભાવ વ્યક્ત કરવા માટે said to ને બદલે exclaimed with regret. regret એટલે દિલગીરી અનુભવી, અફસોસ થવો. said to ને બદલે exclaimed with regret લખો. ક્યારે? ઉદ્ગારવાચક શબ્દ ઓહ આપેલો હોય, બરાબર. ઓહ આપેલો હોય ને ત્યારે એ ઓહ પછીનું જે વાક્ય આપેલું ને બાળકો એને બરાબર સમજવાનું. ઓહ ક્યારેક કોઈ બીજા અર્થમાં ભી વપરાય. ઓહ પછીના વાક્યમાં દિલગીરી અથવા અફસોસ રજૂ થતો હોય ને તો જ said to ને બદલે exclaimed with regret લખવું. આગળ ઉદ્ગારવાચક શબ્દ વાવ. ઉદ્ગારવાચક શબ્દ વાવ આપેલું હોય ત્યારે said to ને બદલે exclaimed with admiration એટલે પ્રશંસા, અથવા તો exclaimed with surprise. કોઈક વખત આશ્ચર્યમાં ભી વાવ બોલવામાં આવે, exclaimed with surprise લખી શકાય. બરાબર. જ્યારે વાવ શબ્દ આપેલો હોય ત્યારે exclaimed with admiration અથવા તો exclaimed with surprise લખવું. નંબર 8. આ ખૂબ જ અગત્યનો નિયમ. ઉદ્ગાર વાક્યને ફરજિયાત વિધાન વાક્ય બનાવવું. 9મા ધોરણમાં તમે શીખી ગયેલા હશો કે વિધાન વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યમાં ફેરવવાનું, ઉદ્ગાર વાક્ય હોય તો ફરી પાછું વિધાન વાક્યમાં કેવી રીતે ફેરવવાનું એ આપણે 9મા ધોરણમાં એ ગ્રામરના ટોપિકમાં આવી ગયું છે. તેમ છતાં આ નિયમ નંબર 8 ને સમજવા માટે આપણે 10 એક્ઝામ્પલ એવા લેશું કે જે ઉદ્ગાર વાક્ય હશે અને એને ફક્ત વિધાન વાક્યમાં જ ફેરવવાના. બરાબર. કેમ કે ઉદ્ગાર વાક્યને જો વિધાન વાક્યમાં ફેરવતા ન આવડે તો ઇનડાયરેક્ટ સ્પીચ એનું ખોટું જ પડે. કેમ કે આમાં નિયમ શું હોય? આ નિયમ નંબર 8 પ્રમાણે પહેલા ઉદ્ગાર વાક્ય આપેલું હોય એને વિધાન વાક્ય બનાવવાનું, ને વિધાન વાક્ય બનાવ્યા પછી તેનું શું કરવાનું? ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે ઉદ્ગાર વાક્યમાંથી વિધાન વાક્ય જો બનાવતા આપણને ન આવડતું હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ ખોટું જ પડે. એટલે નિયમ નંબર 8 ખૂબ જ અગત્યનો છે કે ઉદ્ગાર વાક્યને ફરજિયાત વિધાન વાક્ય બનાવો. બરાબર છે બાળકો? નિયમ નંબર 9. ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે વાક્યમાં રહેલા એલાસ, હુરે, બ્રાવો, માય ગોડ, ઓ, વાવ જેવા શબ્દ આપેલા હોય તો તે કાઢી નાખવા. અને વાક્યના અંતે આવેલું ઉદ્ગાર ચિહ્ન આ પ્રકારનું હોય. વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય એ ઉદ્ગાર ચિહ્ન પણ કાઢી નાખવા. આના પહેલા નિયમ નંબર 8 જોયો ને, ઉદ્ગાર વાક્યને ફરજિયાત વિધાન વાક્યમાં ફેરવવું. વિધાન વાક્યમાં ફેરવવા માટે શું હોય? છેલ્લે જે ઉદ્ગાર ચિહ્ન હોય ને એ કાઢી નાખવાનો આવે અને તેની જગ્યા પર ફૂલ સ્ટોપ. આ પ્રકારના શબ્દ આપેલા હોય એલાસ, હુરે, બ્રાવો, માય ગોડ, ઓ, વાવ એવા જે શબ્દ આપેલા હોય એ બધા જ કાઢી નાખવા અને ઉદ્ગાર ચિહ્ન પણ કાઢી નાખવા. બરાબર. નિયમ નંબર 10. ઉદ્ગાર વાક્યની શરૂઆતમાં આવે વોટ કે હાઉ કાઢી નાખવા. 9મા ધોરણનો ટોપિક યાદ કરો જ્યારે એક્સક્લેમેટરી ચલાવવામાં આવે. ઉદ્ગાર વાક્યની શરૂઆત વોટ અથવા હાઉ થી કરવામાં આવે. ક્યારે વોટ થી કરવામાં આવે અને ક્યારે હાઉ થી? તો જો વાક્યમાં આર્ટિકલ આપેલો હોય, જે નીચે એક્ઝામ્પલ આપણે આપેલા છે, બરાબર, આને આપણે વિધાન વાક્યમાં ફેરવવું. તો આમાં જો 1 અને 3 એ બંને ઉદ્ગાર વાક્યની શરૂઆત વોટ થી થયેલી છે. કેમ? તો વાક્યમાં આર્ટિકલ આપેલું છે ને, બરાબર. સેકન્ડ અને ફોર્થ તમે જુઓ એમાં ઉદ્ગાર વાક્યની શરૂઆત હાઉ થી થયેલી છે. કેમ? તો તેમાં આર્ટિકલ
આપેલું નથી. આર્ટિકલ આપેલો હોય તો વાક્યની શરૂઆત વોટ થી થયેલી હોય, આર્ટિકલ ન હોય તો વાક્યની શરૂઆત હાઉ થી થયેલી હોય. એટલે શરૂઆતમાં જે વોટ કે હાઉ આપેલા હોય ને તો તે કાઢી નાખવા પડે અને તેની જગ્યા પર કાં તો વેરી લખી શકાય, કાં તો રિયલી લખી શકાય, કાં તો ઇન્ડીડ, આ ત્રણમાંથી કોઈ પણ લખી શકાય. મોટે ભાગે બધા વેરી લખતા હોય છે, બરાબર. એટલે આ ઉકેલ જે વાક્યનો જે ટોપિક જે તમને ચલાવેલો ને એ પાછો યાદ કરવો પડશે. એને યાદ કરવા માટે જ આ એક્ઝામ્પલ લખેલા છે. એને ફક્ત શામાં ફેરવવાના છે? વિધાન વાક્ય. આનું અત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવાનું નથી. આગળ લાસ્ટ ઉદ્ગાર વાક્યની ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સંયોજક તરીકે શાનો ઉપયોગ કરવાનો? ધેટ. ટાઈપ નંબર 1 માં જે સંયોજક આવતું ને સેડ, ટુ, ટોલ્ડ ને પછી ધેટ, બરાબર. એ ફરી પાછું ધેટ નો ઉપયોગ કરવાનો, બરાબર. ટાઈપ નંબર 1 વિધાન વાક્ય સેડ, ટુ, ટોલ્ડ ને ધેટ. ટાઈપ નંબર 2 પ્રશ્નાર્થ વાક્ય સેડ, ટુ નો આસ્ક સંયોજક તરીકે ઇફ અથવા તો ડબલ વોચ. ટાઈપ નંબર 3 આજ્ઞાર્થ વાક્ય, બરાબર. સેડ, ટુ નો બદલે જે અર્થ નીકળતો હોય તે રિક્વેસ્ટેડ, એડવાઇઝડ જે નીકળતું હોય તે. સંયોજક તરીકે વિધાન વાક્ય હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. અને ટાઈપ નંબર 4 સંયોજક તરીકે શાનો ઉપયોગ કરવાનો? ધેટ, બરાબર. ચલો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. અને આ એક્ઝામ્પલમાં શું છે? હજુ ઇનડાયરેક્ટ સ્પીચ નથી. ઉદ્ગાર વાક્યને ફક્ત વિધાન વાક્યમાં જ ફેરવવાનું છે. આના પહેલા નિયમ નંબર 8 જોયો ને, ઉદ્ગાર વાક્યને ફરજિયાત વિધાન વાક્ય બનાવવું. એ તમે ઓલરેડી 9મા માંથી શીખીને જ આવેલા છો. તેમ છતાં ફક્ત યાદ કરવા માટે કે આ ઉદ્ગાર વાક્યને ફક્ત વિધાન વાક્યમાં કેવી રીતે ફેરવવાનું એ થોડું આપણે જોઈ લઈએ અને પછી આપણે આ ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે જોઈશું, બરાબર. ચલો એક્ઝામ્પલ. ઉદ્ગાર વાક્યને ફક્ત વિધાન વાક્યમાં ફેરવો. વોટ અ ક્લેવર બોય યુ આર. આને થોડું ઉદ્ગાર વાક્ય છે ને બાળકો, એટલે થોડું ભારપૂર્વક બોલવું પડે. વોટ અ ક્લેવર બોય યુ આર. વોટ અ ક્લેવર બોય યુ આર. એ તો ભારપૂર્વક બોલવું પડે. અહીં વોટ નો મીનિંગ શું એવું નથી, પ્રશ્ન પૂછવો નથી. વોટ નો મીનિંગ શું થાય? ઘણું બધું. વોટ અ ક્લેવર બોય યુ આર એટલે કે તું કેટલો હોશિયાર છોકરો છે. કેટલો હોશિયાર એટલે ઘણો બધો હોશિયાર છે. એટલે વોટ અને હાઉ બંનેનું મીનિંગ ઘણું બધું વધારે એવું થશે, બરાબર. ચલો હવે આને વિધાન વાક્ય બનાવવું પડશે. વિધાન વાક્ય બનાવવા માટે છે ને કર્તા અને ક્રિયાપદ આગળ લેવા. તમે કર્તા અને ક્રિયાપદ કયા છે બાળકો? યુ આર કઈ લેવું પડશે? યુ આર. પછી ઉપર આર્ટિકલ આપેલું હોય તો આર્ટિકલ લખો, બરાબર. આ વોટ કાઢી નાખો. તેની જગ્યા પર આપણે લખીએ વે, બરાબર. યુ આર અ વેરી, પછી વિશેષણ ને પછી ના, લાસ્ટમાં આવશે ફૂલ સ્ટોપ. આનો આ રીતે વિધાન વાક્યમાં ફેરવવાનું. યુ આર અ વેરી ક્લેવર બોય. વોટ હોય તો વોટ કાઢી નાખવાનું, હાઉ હોય તો હાઉ કાઢી નાખવાનું, ઉદ્ગાર ચિહ્ન કાઢી નાખવાનું, કર્તા અને ક્રિયાપદ જે પાછળ આપેલા હોય તે આગળ લખવાના, આર્ટિકલ હોય તો આર્ટિકલ લખવાનું, ન હોય તો ન લખવાનું. પછી આપણે આ ત્રણમાંથી કંઈ પણ વેરી લખવો તો વેરી, ક્લેવર બોય. આ વાક્યમાં રિયલી લખવું તો લખી શકાય તો આર્ટિકલ પાછું લખવાનું. યુ આર રિયલી અ ક્લેવર બોય તો આર્ટિકલ પાછળ જતો રહેશે. ઇન્ડીડ લખવું તો બી લખી શકાય, એમાં પણ આર્ટિકલ પાછળ છે. યુ આર ઇન્ડીડ અ ક્લેવર બોય. મેજોરિટી બધા વેરી લખતા હોય, આપણે લખીએ યુ આર અ વેરી ક્લેવર બોય, ફૂલ સ્ટોપ. આને શું બનાવેલું છે આપણે? ખાલી વિધાન વાક્ય પ્રેક્ટિસ કરવા માટે. એનું પછી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે બનાવવાનું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. હાઉ નાઇસલી હી પ્લેડ. હાઉ નાઇસલી હી પ્લેડ. તે કેટલું સરસ રમ્યું. તે ભારપૂર્વક બોલો. તે કેટલું સરસ રમ્યું એટલે કે ઘણું સરસ રમ્યું, બરાબર. ચલો હાઉ કાઢી નાખવાનું. પછી આ ઉદ્ગાર ચિહ્ન કાઢી નાખવાના. કર્તા ક્રિયાપદ આગળ લેવાનું. હી પ્લેડ, બરાબર. આર્ટિકલ નથી તો નીચે લખવાનો નહીં. પછી એડ કરીએ આપણે આ હાઉ કે વોટ કાઢી નાખી, એડ કરીએ વેરી નાઇસ. હી પ્લેડ વેરી નાઇસ એટલે કે તે ઘણું જ સરસ રમ્યું, બરાબર છે. આગળ વોટ અ નાઇસ પેન ઇટ ઇઝ. કેટલી સરસ પેન છે, કેટલી સુંદર પેન છે, બરાબર. વોટ અ નાઇસ પેન ઇટ ઇઝ. ચલો વોટ કાઢી નાખીએ.
ન કાઢી નાખીએ બરાબર. કર્તા ક્રિયાપદ પાછળ હોય તો આગળ લઈ લઈએ. ઇટ ઇઝ ઉપર આર્ટિકલ છે તો લખવાનું બરાબર. પછી વોટ કાઢી તો આપણે એડ કરશું શું? વેરી બરાબર. પછી વિશેષણ નાઇસ. પછી ના નાઇસ પેન. ઇટ ઇઝ અ વેરી નાઇસ પેન. ફરી પાછું યાદ કરાવું છું બાળકો, આ ઇનડાયરેક્ટ સ્પીચ નથી. આ શું છે? ફક્ત નિયમ નંબર 8 માં છે ને વિધાન વાક્યમાં કેવી રીતે ફેરવવાનું એ આપણે યાદ થોડી તાજી કરવાની છે ગયા વર્ષે. ઇટ ઇઝ અ વેરી નાઇસ પેન. પછીનું આપણે ઇનડાયરેક્ટ બનાવવાનું છે. હાઉ બ્યુટીફુલ ધીસ ફ્લાવર્સ લુક. હાઉ બ્યુટીફુલ ધીસ ફ્લાવર્સ લુક. આ ફૂલો કેટલા સુંદર લાગે છે બરાબર. એમાં હાઉ કાઢી નાખીએ, ત્યાર ચિહ્ન કાઢી નાખીએ. કર્તા ક્રિયાપદ પાછળ હોય તો આગળ લઈએ. ધીસ ફ્લાવર્સ ઉપર આર્ટિકલ નથી એટલે નીચે આર્ટિકલ લખવું નહીં. પછી ક્રિયાપદ લુક. હાઉ કાઢી નાખો, એડ કરો. વેરી These flowers look very beautiful. બરાબર. આ ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં કેવી રીતે ફેરવવું છે આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 5. ફરી પાછો યાદ અપાવું છું. ઉદ્ગાર વાક્યને ફક્ત વિધાન વાક્યમાં જ ફેરવવાનું છે. આ 10 એક્ઝામ્પલ છે. બરાબર. What a good price. કેટલી સરસ કિંમત છે. આમાં તમે જોઈ શકો છો કે બાળકો આગળ આપણે 4 એક્ઝામ્પલ જોયા. એમાં કર્તા ક્રિયાપદ આપેલા હોય. આમાં નંબર 6 માં જો કર્તા ક્રિયાપદ પાછળ છે, આમાં કર્તા ક્રિયાપદ નથી. આમાં છે અજો કરીશ, આઈ હેવ બીન, યુ આર, એ બધા કર્તા ક્રિયાપદ આપેલા છે. તો નંબર 5 અને નંબર 7 આપણને એક્ઝામ્પલ એવા છે કે જેમાં કર્તા અને ક્રિયાપદ બંને અધ્યાહાર છે, એટલે કે આપેલા નથી. પરંતુ આપણે વિધાન વાક્ય બનાવવું હોય તો આપણે કર્તા અને ક્રિયાપદ તો આગળ લખવા જોઈએ. આમાં કીધું કેટલી સરસ કિંમત છે. કિંમત શાની હોય? વસ્તુની હોય. કિંમત શાની હોય? વસ્તુની હોય. તો વસ્તુ માટે આપણે કર્તા તરીકે લઈ શકીએ ઈટ. શું લઈ શકીએ? ઈટ. ઈટ સાથે આપણે લખી શકાય ઇઝ પણ ચાલશે, વોઝ પણ ચાલશે. આ વાક્ય વર્તમાન કાળનું પણ હોય છે, ભૂતકાળનું પણ હોય છે. ઇઝ લખો તો બી ચાલે, વોઝ લખો તો બી ચાલે. ઇટ ઇઝ ઉપર આર્ટિકલ છે, આર્ટિકલ આપવાનું. ઇટ ઇઝ અ, પછી આ કાઢી નાખવાનું, એની જગ્યા પર એડ કરવાનું વેરી, પછી લખશું આપણે ગુડ પ્રાઇસ. ફૂલ સ્ટોપ. આ ઉદ્ગાર ચિહ્ન પણ કાઢી. ફરી પાછું વોટ અ ગુડ પ્રાઇસ. કર્તા ક્રિયાપદ નથી, અધ્યાહાર રાખેલા છે. આપણે શરૂઆતમાં વિધાન વાક્ય બનાવવું હોય તો કર્તા અને ક્રિયાપદ લખવું. કિંમત એ વસ્તુની, વસ્તુ માટે શરૂઆત કરી શકાય ઈટ. પછી વર્તમાન કાળ હોય તો ઇઝ લખી શકાય, ભૂતકાળ હોય તો વોઝ. એ તમારે જે લખવું તે લખી શકાય. ઇટ ઇઝ આર્ટિકલ છે તો લખવાનું. વોટ કાઢી એડ કરવાનું વેરી. ગુડ પ્રાઇસ ઉદ્ગાર ચિહ્નની જગ્યાએ ફૂલ સ્ટોપ. બરાબર. ઇટ ઇઝ અ વેરી ગુડ પ્રાઇસ. આ વિધાન વાક્ય બન્યું. પછી તેનું ઇનડાયરેક્ટ વાક્ય. બરાબર. વોટ અ ગ્રેટ સ્ટુપિડ યુ આર. તું કેટલો સ્ટુપિડ છે. બરાબર. કર્તા ક્રિયાપદ પાછળ આપેલું છે, આગળ યુ આર. બરાબર. હવે આપને એમ થાય કે વેરી તો ઘણી વખત લખ્યું, વેરી નથી, રિયલી લખ્યું છે. તો બાળકો વાક્ય રચનામાં કેટલો ફરક આવે? રિયલી આગળ આર્ટિકલ આપેલો હોય તો એ પાછળ યુ આર રિયલી. બરાબર. વેરી ની આગળ આર્ટિકલ આવે. રિયલી લખવું હોય તો આર્ટિકલ પાછળ. યુ આર રિયલી અ ગ્રેટ સ્ટુપિડ. બરાબર. વોટ કાઢી નાખવાનું, ઉદ્ગાર ચિહ્ન પણ જાય. યુ આર વેરી ની જગ્યા પર રિયલી લખવું, આર્ટિકલ પાછળ હશે. રિયલી અ ગ્રેટ સ્ટુપિડ. ઇન્ડીડ લખવું હોય તો યુ આર ઇન્ડીડ અ ગ્રેટ સ્ટુપિડ. બરાબર છે. આગળ વોટ અ ગ્રેટ ફન. કેટલી મજા, કેટલી મજા. એમાં બી કર્તાની ક્રિયાપદ નથી,
તો નંબર 5 ની જેમ આપણે લખી શકાય it is અથવા it was. બરાબર, very નથી લખવું, really લખવું છે તો really. આર્ટિકલ અહીં લખો. બરાબર, બોર્ડ કાઢી નાખો. It is really a great fun. આ જશે નહીં આવશે ફૂલ સ્ટોપ. It is really a great fun. very લખો તો it is a very great fun. indeed લખો તો it is indeed a great fun. બરાબર છે. what a funny man a joker is. જોકર કેટલો ફની છે, રમૂજી છે. આ કર્તા ક્રિયાપદ, આ જે આર્ટિકલ છે ને એ કર્તાને લાગેલો છે, આગળ લખવો છે. જોકર ઇઝ. હવે વેરી લખવું છે તો આર્ટિકલ આગળ રાખો અ વેરી. બરાબર, ફની મેન લાસ્ટમાં હશે ફૂલ સ્ટોપ. A joker is a very funny man. આ પ્રમાણે લખીએ ઉદ્ગારનું શું બની જાય? વિધાન વાક્ય. અને નિયમ નંબર આપણો 8 છે એનું અહીં પાલન થાય. બરાબર, a joker is a very funny man. અથવા a joker is really a funny man. અથવા a joker is indeed a funny man. બરાબર, so how selfish I have been. selfish એટલે સ્વાર્થી. selfish એટલે સ્વાર્થી. કરતા ક્રિયાપદ આગળ લઈએ. I have been એડ શું કરવું પડશે? very selfish. ફૂલ સ્ટોપ. પર આર્ટિકલ નથી તો નીચે આર્ટિકલ લખો ને. I have been very selfish. બરાબર, ચલો લાસ્ટ. what an intelligent person you are. તું કેટલો બુદ્ધિશાળી વ્યક્તિ છે. કરતા ક્રિયાપદ આગળ લઈએ. બરાબર, ઉપર આર્ટિકલ છે અને નીચે આર્ટિકલ આવશે. અને આર્ટિકલ એન કેમ છે? ઇન્ટેલિજન્ટ નો આઈ સ્વર છે એટલા માટે આપણે શું લખવાના છે? વેરી લખવું છે. વેરી લખવું છે, વેરી સાથે એન તો આવે નહીં તો આપણે શું કરવું પડશે? એ. આવી રીતે જોવું પડશે. ક્યારેક આર્ટિકલ બદલાઈ જાય. ઉપર એન હોય તો નીચે એન જ આવે એવું જરૂરી હોય. આ એન છે એ આઈ ને કારણે છે. આ એ છે કેમ? તો વેરી વચ્ચે આવી ગયું ને પછી ઇન્ટેલિજન્ટ. બરાબર ને? આર્ટિકલ છે એ ઇન્ટેલિજન્ટ થી છૂટો પડી ગયો, વચ્ચે વેરી આવી ગયું. આર્ટિકલ એન નું શું થઈ ગયું? આર્ટિકલ એ. યુ આર અ વેરી ઇન્ટેલિજન્ટ પર્સન. લાસ્ટમાં આવશે ફૂલ સ્ટોપ. બરાબર છે બાળકો? આ આપણે નિયમ નંબર 8 નું પાલન કરવા માટે, સ્ટાન્ડર્ડ 9 નું બધું યાદ કરવા માટે 10 એક્ઝામ્પલ એવા જોયા કે જેમાં ફક્ત ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં કેવી રીતે ફેરવવું એ આગળના વર્ષમાં આપણે યાદ કરીએ. બરાબર, આ રીતે વિધાન વાક્ય બની જાય ને પછી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ફેરવવાનું. હવે નેક્સ્ટ લેક્ચર, આ લેક્ચર નંબર કયો હતો? આ ટોપિકનો 14 લેક્ચર અહીં આપણે કમ્પ્લીટ કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં ટાઈપ નંબર 4 માં ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવવું એના આપણે એક્ઝામ્પલ જોઈશું. બરાબર છે? ફરી પાછું યાદ કરો છો બાળકો, લાસ્ટ લેક્ચરમાં બી કીધું હતું ઓક્ટોબર મહિનામાં એક એવી એક્ઝામ લેવામાં આવશે જેમાં દરેક સબ્જેક્ટમાં જેટલું ચાલેલું હોય એ બધું જ સિલેબસ લેવામાં આવશે. એટલે રોજે રોજનું કમ્પ્લીટ કરી જ નાખો, બાકી રાખશું નહીં તો છેલ્લે પ્રોબ્લેમ પડશે. બરાબર, તો આ લેક્ચર નંબર 14 માં આપણે જેટલું ચલાવેલું છે એ બધું વિડિયો લેક્ચરમાં સાંભળવાનું, એક વખત સમજના પડશે, બીજી વાર બરાબર જોવાનું અને PDF આવશે ફાઇલ એમાંથી આપણે નોટબુકમાં લખવાનું રહેશે. બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 15 સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી બધા ઘરમાં રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય